जंग किंचे पदवचन पते पाने ने तदावे उच्चाश ने पदन पदे पदे मजे ने परिणाम सुममा वेरा तो पेदन अहम न जानामि रक्षा छान मदन मने छा का संगीत माना संगीत तो छा मुझे सिया दे छा का संगीत माना ले सिया दे कार्य को बंद साइन करना बस नमो वज्रायणं नमो लोये शुभसागुणं स्वपञ्चनमुक्कारो स्वभावपणसन मङ्गलाणं जवेसिं परमं श्रीमङ्गलं नमो दुर्वाररागाय वैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने अन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। જીવનમાં જેટલા તટસ્થ બનીએ છીએ એટલા સ્વસ્થ બનીએ છીએ અને તટસ્થતા તમારા ભીતરમાં ક્યાંય પણ ન ઢળવાની અને ન ભળવાની ક્ષમતા પેદા કરે છે. પ્રસંગ આવ્યો નથી અને આપણે સકારાત્મક કે નકારાત્મક અભિગમમાં જોડાયા છે અને એના કારણે એક બાજુ રાગદ્વેષ અને બીજી બાજુ મોહ અંદર ખાને પોતાનું વ્યક્તિત્વ અને બહારના વિષયો માટે રાગદ્વેષ આ બંનેનું ભરચક પોષણ થાય. જેટલા તટસ્થ બનો છો એટલા અંશે રાગદ્વેષને પણ ફટકો પડે છે અને મોહને પણ ફટકો પડે છે. મોહ પણ પોતાના મૂળિયા ધીરે ધીરે છોડે છે અને રાગદ્વેષના પણ કારણ ધીરે ધીરે તૂટે છે. અતટસ્થતા એ વધારે ને વધારે બંધનમાં બંધાઈ જવાની યોગ્યતા પેદા કરે છે. મિથ્યાત્વ દશામાં પણ દ્રષ્ટિરાગને તોડવાનો પ્રયત્ન કરવાનો છે. દ્રષ્ટિરાગ ત્યારે તૂટે છે જ્યારે મધ્યસ્થતા આવે છે, તટસ્થતા આવે છે. આપણે કેટલીક ક્ષુલ્લક વાતો માટે અંદરમાં કોઈ પક્ષપાતના વલણમાં ચાલ્યા જતા હોઈએ છીએ. આપણને મળનારી દરેક અવસ્થાઓ, દરેક સંયોગો એમાં આપણે તટસ્થ રહેવું જોઈએ. પ્રભુ વીરનું શાસન મળ્યું છે આપણને, એ વિતરાગતા માટે મળ્યું છે અને વિતરાગતા માટેના શાસનમાં પ્રવેશ કરવા માટેનું પહેલું પગથિયું તટસ્થતા છે. સ્વયં પ્રભુ વીર એમ કહે છે કે મારી વાતોને માત્ર અંધવિશ્વાસથી માનતો નહીં. સોચા જાણી કલ્યાણ, સોચા જાણી પાવગમ, ઉભયંપી જાણી સોચા જમ સેયમ. અહીંયા તટસ્થતાની સૂચના છે. અહીંયા તમને આદેશ નથી કરતા, તમને વિચારવા પ્રેરે છે. તમારી તટસ્થતાની ભૂમિકા ઉપર જે નિર્ણાયકતા ઉત્પન્ન થાય એ જ તમને કલ્યાણના માર્ગ ઉપર લઈ જશે. તટસ્થતા મધ્યસ્થતા એક જ છે, પરંતુ અહીંયા જે તટસ્થતાની વાત કરવા માંગીએ છીએ એ સમતાની આવૃત્તિ છે, સમતાની નીચલી આવૃત્તિ છે.
ભલે વિકલ્પાત્મક છે, પણ આ વિકલ્પાત્મક તટસ્થતા વિકલ્પોને તોડનારી છે, વિકલ્પોનો ક્ષય કરનારી છે, નિર્વિકલ્પતા તરફ લઈ જનારી છે. મુનિઓની વાત આવે છે, સમલેઠ્ઠુ કાંચને સમસુહ દુઃખે વાસી ચંદન કપ્પો. સમત્વની પરાકાષ્ઠા છે. એ સમત્વ ત્યારે આવશે જ્યારે પહેલાં તટસ્થતા આવશે. આપણે જૈન છીએ માટે જૈન ધર્મ સારો છે, તટસ્થતા નથી. તમે એને જાણો, તમે એને સમજો, એમાં કલ્યાણ કરવાની કેટલી ક્ષમતા છે એવો તમારે ભીતરમાં તમને સ્પર્શાય, અને એના કારણે તમારા અંતરંગ હિતના અનુભવના કારણે તમે વિતરાગના ચરણોમાં ઝૂકો છો. ત્યાં ગુણ પક્ષ છે, ગુણ પક્ષો મજ્જથ્થો, મધ્યસ્થ વ્યક્તિ ગુણ પક્ષવાળો છે. માત્ર જન્મ થયો જૈન કુળમાં માટે જૈન ધર્મ સારો છે, તટસ્થતા નથી. આપણે કોઈક જાતિમાં જન્મ્યા છીએ, કાં તો ગુજરાતીમાં, કોઈ મારવાડીમાં, અને એમાં જન્મવાના કારણે એ જાતિ શ્રેષ્ઠ છે એવું માની લીધું, અને બીજાની જાતિ તુલનાત્મક રીતે નીચી છે. આવું વાતાવરણથી, લોકોના બોલથી, સામાજિક અભિપ્રાયોથી સ્વીકારી લીધું તો આપણે માર્ગથી થોડાક ચૂક્યા છીએ. તટસ્થતાનો અભાવ છે. આપણે ધર્મના ક્ષેત્રમાં શ્વેતાંબર સંપ્રદાય સાથે જોડાયા, કેમ કે આપણે જન્મ્યા ત્યારથી એ જ હતું, અને એ જોડાણ હોવાના કારણે આપણો અહંકાર અને આપણું વ્યક્તિત્વ એ ઢાંચાથી બનેલું છે કે આપણે શ્વેતાંબર છીએ. બસ એટલા માત્રથી આપણે અન્ય સંપ્રદાયો ઉપરનો દ્વેષ ઊભો કર્યો અને શ્વેતાંબરીય શ્રેષ્ઠતાનું મહિમાગાન કર્યું. એ પણ તટસ્થતાનો અભાવ. શ્વેતાંબર પરંપરામાં પણ કેટલા બધા પરિવર્તન આવ્યા છે ને. આપણે પણ પહેલાં આપણા મુનિઓ પણ ઉપાશ્રયમાં નગ્ન રહેતા હતા. હરિભદ્ર શ્રી મહારાજના કેટલા બધા ગ્રંથોમાં ચોલપટ્ટા ગાયણમ શબ્દનો ઉલ્લેખ છે. એટલે જ્યારે બહાર નીકળવાનું હોય ત્યારે જ કપડાં પહેરતા હતા. દિગંબરોએ સર્વથા કપડાનો ત્યાગ કર્યો, આપણે સર્વથા કપડાનો સ્વીકાર કર્યો. કપડાઓ પણ વધ્યા, ઉપધિઓ પણ વધી, પરંપરાઓ પણ બદલાઈ, નગરવાસી થયા વનવાસીમાંથી. આપણામાં ઘણા પરિવર્તન થયા. તો જે મૂળ પરંપરા હતી એ વસ્તુ તો છે જ નહીં. તો આપણે જ્યારે સર્વથા આલોકન કરીએ છીએ ત્યારે ભીતરમાં અંદરથી કોઈ પક્ષમાં ઢળવાનું મન ન થાય એવી તટસ્થતા જાગે છે. પરંતુ આપણને આદત એ છે કે આપણે જ્યાં હોઈએ અને આપણે જેની સાથે જોડાયેલા હોય એનો ઝંડો આપણે ઊંચો. શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પાછા ગચ્છો ઘણા છે. તપાગચ્છ છે, અચલગચ્છ છે, ખરતરગચ્છ છે. તો ત્યાં પણ આપણે જે પક્ષ સાથે જે વ્યક્તિ જોડાયો હોય એ વ્યક્તિ એ પક્ષની મૌલિકતા અને શ્રેષ્ઠતા પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો. આ પણ તટસ્થતા નથી. આ બધાથી ક્યાં મોક્ષ માર્ગ સાથે લેવા દેવા છે? આનાથી ક્યાં મોક્ષ થઈ જવાનો છે આવું બધું કરવાથી? પછી આપણે તપાગચ્છના હોઈએ તો પછી દેવચંદ્રજીના સ્તવન આપણે નહીં બોલવાનું. ત્યાં સુધીનો પણ વ્યામોહ આપણા ભીતરમાં પેદા થતો હોય છે. જેને મોક્ષ જ્યાંથી મળે ત્યાંથી એને લેવાનો છે.
મોક્ષ જોઈએ છે, વિતરાગની વાણી જોઈએ છે, વિતરાગનું શાસન જોઈએ છે, જ્યાંથી ઉપલબ્ધ થતું હોય ત્યાંથી જોઈએ છે. કેમ આવો આટલી તટસ્થતા કેમ નથી આપણામાં? ખરેખર આત્માની વાતો કરવી બહુ સહેલી છે. તટસ્થતા વિના, મધ્યસ્થતા વિના એક ડગલું આગળ વધાશે નહીં. કારણ કે મિથ્યાત્વ જતાં પહેલાં કોઈ દોષ જતો હોય તે અસદ આગ્રહ નામનો દોષ જાય છે. મિથ્યાત્વ જતાં પહેલાં કોઈ દોષની રવાનગી થતી હોય તે અસદ આગ્રહ નામના દોષની રવાનગી થાય છે. અસદ આગ્રહ એટલે કદાગ્રહ. પોતાનો વ્યક્તિત્વના સ્પર્શથી પોતાનો અહંકાર જેમાં જોડાયેલો છે એવી વાતોમાં પોતાનો આગ્રહ, એ અસદ આગ્રહ. જે પોતાનું નથી અને જે પોતે નથી એને પોતે માનવું અને પોતાનું માનવું અને એને લઈને રામાયણ ઊભી કરવી, ભીતરમાં સંકલેશ ઊભા કરવા, આ બધો અસદ આગ્રહ છે. શ્વેતાંબર સંપ્રદાયમાં ગચ્છો અને ગચ્છમાં પણ પાછા સમુદાય. પછી આપણે જે સમુદાય સાથે જોડાયા હોય એ સમુદાય માટેની શ્રેષ્ઠતા, એ સમુદાય માટેની પોતાના ભીતરમાં ઉત્કર્ષની ભાવના અને અન્ય માટે અપકર્ષની ભાવના. આ સંસ્કાર હમણાંના નથી, આ અનાદિકાળના સંસ્કાર છે. અને એ જ સંસ્કારની ધારા પ્રભુનું શાસન આપણને મળ્યું, પ્રભુની વાણી આપણને મળી અને એનું માળખું જે બાહ્ય પરિસ્થિતિઓમાં આપણને મળ્યું એ પરિસ્થિતિઓમાં આપણે આપણા અહંકારને જોડીને શાસનને ભૂલી ગયા, વાણીને પણ ભૂલી ગયા, તત્વને પણ ભૂલી ગયા અને માત્ર કાવા દાવામાં લાગી ગયા અને જિંદગી આખી પૂરી થઈ. શું લેવા દેવા છે આની સાથે? પ્રભુ કરતાં ગુરુનો મહિમા પોતાની વ્યક્તિગત બાબતમાં વધવો જોઈએ, પણ પોતે સમષ્ટિગતમાં પ્રભુ કરતાં ગુરુનો મહિમા વધારે છે. વ્યક્તિગત બાબતમાં પ્રભુ કરતાં ગુરુનો મહિમા વધારે હોવો જોઈએ, પરંતુ સમષ્ટિગતમાં જો એ પ્રભુ કરતાં ગુરુનો મહિમા વધારે છે તો આગમો અને શાસ્ત્રો એને માન્ય કરતા નથી. હા, પ્રભુની મુખ્યતાપૂર્વક કહેવાય. તમને કહું કે એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં કોઈ વ્યક્તિને ઉપસંપત સામાચારી પાળવા માટે મોકલવાના છે, કોઈ જ્ઞાનાદિકની વૃદ્ધિ માટે અન્ય ગચ્છમાં મોકલવાના છે અને એ અન્ય ગચ્છમાં જ્યારે જાય ત્યારે એવું એમ કે મારા ગુરુએ આપની પાસે મને મોકલ્યા છે દર્શન જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ માટે, તો એને પ્રાયશ્ચિત આપે. એને એમ કહેવાનું છે કે તીર્થંકર ભગવાને કહ્યું છે માટે મારા ગુરુએ કહ્યું. અરિહંત પરમાત્માની મુખ્યતાપૂર્વક સમષ્ટિમાં ગુરુનો મહિમા હોવો જોઈએ. તે ગુરુનો મહિમા પણ અનુશાસિત રહે, પરંતુ જ્યાં શ્રેષ્ઠતાની વાત આવે છે ત્યાં વિવેક ચૂકાઈ જાય છે. પછી ભીતરમાં એ તટસ્થતા નથી રહેતી. હજી આગળ વધીએ તો એક સમુદાયમાં ઘણા બધા ગ્રુપ હોય છે, એ બાબતમાં પણ પોતાના ભીતરમાં સમદર્શિતા નથી હોતી. તો આપણે તૂટતા કેટલા બધા તૂટી ગયા અને કોઈ જગ્યાએ તટસ્થતાનું નામો નિશાન નથી.
તો પછી અટકવાની વાત, છૂટા પડવાની વાત, ગ્રાઉન્ડ જ ક્લિયર નથી આપણું. કેમ કે આ બધા વિકલ્પો એટલા બધા ખતરનાક છે કે તમે એક બાજુ આંખ મીચીને અધ્યાત્મમાં ડૂબવાનો પ્રયત્ન કરો, બીજી બાજુ આ દોરડાઓ તમારા ટાંટિયા ખેંચીને તમને બહારના મેદાનમાં લઈ આવશે. નહીં, ગ્રુપમાં રહેવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ વાતનો છે કે જ્યાં આપણે જોડાયેલા હોઈએ એ સારું અને બીજામાં કમી, આ રીતનો જોવાનો જે દૃષ્ટિકોણ છે, તટસ્થતાનો અભાવ, એ ન હોવો જોઈએ. જ્યાં જે આપણા માટે હિતકારી છે, આપણા માટે, ત્યાંથી લેવાની સજ્જતા પણ હોવી જોઈએ. અને જ્યાં જે આપણા માટે અહિતકારી છે ત્યાં નયનો નીચા કરીને ચાલવાની પણ ક્ષમતા હોવી. જેટલા અંશે તટસ્થતાનો અભાવ છે એટલા અંશે દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ મહામારો, દ્રષ્ટિરાગો મહાજ્વર. આપણને એવું નથી લાગતું કે આપણે આ બહુ નિબીડ બંધનોમાં બંધાઈ ગયા છીએ. એમાં ક્યાં વાંધો છે? એવી કોઈ ના છે જ નહીં. એટલી વ્યાપકતા હોવી જોઈએ, એટલી વિશાળતા હોવી જોઈએ. મારે વાત એ જ કરવી છે કે જ્યાં ગુણ દેખાય, જ્યાં આપણા આત્માનું ભલું થાય, જ્યાં આપણે અંદરથી ઠરી શકીએ, જ્યાં અંદરથી દોષનો હ્રાસ થાય, એવા અન્ય દર્શનીઓના પણ જે વચન, જીન વચનાનું સાર છે, એને પણ જ્યારે ગ્રહણ કરવાની વાત હોય ત્યારે બીજી આપણા જે સાધર્મિકો છે એમાં તો પ્રશ્ન આવતો જ નથી. પણ હું એમ પૂછવા માગું છું કે ખરેખર આપણા ભીતરમાં આટલી તટસ્થતા છે કે? અહીંયા પ્રશ્ન માનવાનો નથી, પરંતુ અંદરથી આપણી મધ્યસ્થતા અને તટસ્થતા હોવી જોઈએ કે આપણે માત્ર પોતાનું અને પોતાનું જોડાણ જ્યાં હોય એને જ આપણે સારું કહીએ અને અન્યને આપણે ખોટું કહીએ. એવા પ્રકારની જે વૃત્તિ છે એનો સંબંધ સીધો અહંકાર સાથે છે, વ્યક્તિત્વ સાથે છે. આ સંબંધ એટલો બધો ઘેરો છે કે બીજું બધું તમે કદાચ તોડી નાખો, દેહાધ્યાસ તોડવાનો પ્રયત્ન કરો, પણ આ બધું ઊભું છે, આ બધું જ ઊભું છે, તો દેહાધ્યાસ તમારો ક્યારે તૂટવાનો જ નથી. એટલે હરિભદ્ર શ્રીમાં એમ કહે છે, પક્ષપાતો નમે વીર ન દ્વેષ કપિલાદિશુ યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. એટલે મને વીર માટે પક્ષપાત નથી અને કપિલ માટે મને દ્વેષ નથી, પણ જ્યાં મને યુક્તિપૂર્વકનું લાગ્યું એનો મેં સ્વીકાર કર્યો. તટસ્થતાની અહીંયા કેટલી સુંદર વાત કરી છે. અને આ તટસ્થતાના માધ્યમે જ્યારે ગુણ પક્ષનો સ્વીકાર થાય ત્યારે અહંકાર ગર્ભિત નહીં પણ સમર્પણ ગર્ભિત ભાવ આવે. મોહનીયનો પણ જોઈએ. એટલે તટસ્થતાથી માટે સ્વીકાર્યો ને એમને. એ તટસ્થતા ભીતરમાં હતી કે પોતે જ્યાં હતા, જે પ્રદેશમાં હતા, જે સંપ્રદાયમાં હતા, ત્યાંથી જ્યાં પોતે એક બહુ જ સારા પ્રતિષ્ઠિત વક્તા તરીકે સ્થાપિત થયેલા, ત્યાંથી અહીંયા આવી શક્યા એનું કારણ માત્ર ને માત્ર તટસ્થતા. અને અહીંયા આવ્યા પછી આપણે એમ કહીએ કે જો એ ખોટા હતા, અને એ ખોટા હતા એ અસત્ય છે માટે કહીએ છીએ કે અહંકાર છે માટે કહીએ છીએ? એમને તો જાણીને લીધું, આપણે જાણીને બોલીએ છીએ. જાણીને પણ, જાણ્યા પછી પણ એક વાત ધ્યાન રાખજો કે સત્ય જાણ્યા પછી પણ જો તમારા પક્ષે સત્ય હોય
અને તમને બીજાના અસત્ય માટે દ્વેષ થતો હોય તો તમારું સત્ય અસત્ય થઈ સત્ય છે. સત્ય પણ હે એક વાત કહું તમને કે જે અલગ અલગ માર્ગ થયા છે એના જે આદ્ય પ્રરૂપક હોય છે એ નિયમમાં મિથ્યાત્વી હોય છે, પણ એ પછીની પરંપરામાં બધા જ મિથ્યાત્વી હોય એવો કાયદો નથી. એવો નિયમ નહીં. અને કદાચ બની શકે કે એ લોકો આરાધક બનીને અને ગુણગ્રાહી બનીને તરી જાય અને આપણે એમને ખોટા કહીને ડૂબી પણ જઈએ. બીજા માટે મૌન રહો છો. એક વાત કહું તમને કે મૈત્રી આદિ જે 4 ભાવના છે, જી આ 4 ભાવના બહુ મહત્વપૂર્ણ છે. જી તો જે મૈત્રી યોગ્ય છે ત્યાં મૈત્રી જ કરવી જોઈએ. જે પ્રમોદ કરવા યોગ્ય છે ત્યાં મૈત્રીનો ભાવ રાખો તો ન ચાલે. માત્ર મૈત્રીનો ભાવ રાખો તો ન ચાલે. જે પ્રમોદ કરવા યોગ્ય હોય ત્યાં કરુણાનો ભાવ રાખો તો પણ ન ચાલે. ના ચાલે. જે પ્રમોદ કરવા યોગ્ય હોય ત્યાં માધ્યસ્થ ભાવ મૌન રાખો તો પણ ન ચાલે. કેમ કે તમારા ભીતરમાં રહેલી દ્વેષની સૂચના છે. તમારા ભીતરમાં ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ છે, હજી પણ અતટસ્થતા છે. એના કારણે આ બધું પેદા થઈ રહ્યું છે. તો આપણે એટલા ફ્લેક્સિબલ થવું જોઈએ લાઈફમાં કે આ બધા બંધનો ફગાવી આપણા આત્માનું હિત થાય એ રીતે વર્તવું જોઈએ. માટે પોતાની અંગત બાબતમાં પણ, એટલે ગ્રુપની વાત છોડો, ગ્રુપથી પણ હજી નજીક 2 વ્યક્તિની વચ્ચે એકદમ નાનું વર્તુળ. એકદમ નાનું વર્તુળ, ત્યાંથી તટસ્થતાની શરૂઆત કરવી જોઈએ. અને તમને તમારી કોઈ ભૂલ બતાડે છે અને સાચી છે તો એના પ્રત્યેનો તમારા ભીતરમાં આદર થવો જોઈએ કે મારા જીવન માટે સારી વાત કરીશ. જો આટલી ફ્લેક્સિબિલિટી નથી આવતી ને આટલી ફ્લેક્સિબિલિટી નથી આવતી તો જીવ અને જડ આ બેની સાથે જ તો તમારો વ્યવહાર છે. અને આ બેના વ્યવહારમાં તમે ડગલે ને પગલે થાપ ખાઓ છો, ડગલે ને પગલે વિકલ્પ જ કરો છો, ડગલે ને પગલે તમારા ભીતરમાં અહંકાર અને મમકારના જાળા જામે છે. સતત ને સતત તમે એ વિભાવોના બંધનમાં બંધાવો છો તો છૂટવાના ક્યાં છે? આત્મા હજી સમજાયો નથી. આત્મા સમજવો છે તો જ્ઞાની કહે છે તને અત્યારે જે સમજાય છે એની સાથેના વ્યવહારમાં તું શાસ્ત્રીય પદ્ધતિ મુજબ તારા અભિપ્રાયો બનાવી દે. શાસ્ત્રીય પદ્ધતિ મુજબ તું તારા મનને ઘડી દે. શાસ્ત્રીય પદ્ધતિ મુજબ તું તારી આંતરિક સ્થિતિનું નિર્માણ કરી દે કે જીવ સાથેના વ્યવહારમાં 4 ભાવના અને જડ સાથેના વ્યવહારમાં 12 ભાવના. આ રીતે તારા મનનું ઘડતર કરી દે, તારું કામ થઈ. અને ભાવના 4 ભાવના જીવ માટે જે બતાડીએ જેવી કીધી એવી જ કરવાની. જો એમાં તમે વિપરીત વિન્યાસ કર્યો તો પણ તમારી આંતરિક ગડબડ છે. એટલે કે જ્યાં પ્રમોદ કરવા જેવો હતો ત્યાં માધ્યસ્થ ભાવના ભાવી, તો એ પણ તમારા ભીતરમાં રહેલા જીવ દ્વેષની સૂચના છે અને અતટસ્થતાની જ સૂચના છે. વ્યક્ત ન કરો તો ચાલે, આ તો ભાવના છે ને, આ ભાવના છે. તમે વ્યક્ત નહીં કરો ચાલશે, વ્યક્ત નહીં કરો તો ચાલશે, પણ એપ્રોપ્રિએટ જેવો ભાવ હોવો જોઈએ ને એવો જ ભાવ હોવો જ જોઈએ. હા, તો જેટલા અંશે ગુણ દેખાય એટલા અંશે પ્રમોદ, જેટલા અંશે તમને દોષ દેખાય એટલા અંશે કરુણા. એ દોષ ટાળવા માટે તૈયાર નથી એટલા અંશે મધ્યસ્થતા, અને છતાં પણ જીવ છે માટે મૈત્રી તો છે જ. શું વાત હતી આપણી? એટલે દરેક જીવમાં ગુણ દેખાય છે તો જેટલા અંશે ગુણ દેખાય એટલા અંશે પ્રમોદ, જેટલા અંશે દોષ દુઃખ દેખાય એટલા અંશે કરુણા. એ દોષને ટાળવા માટે એની બિલકુલ તૈયારી નથી પણ સામો પડે છે એટલા અંશે માધ્યસ્થ,
અને જીવ છે માટે મૈત્રી તો છે જ. ઉપેક્ષા ઉપેક્ષા કેમ કે જો ઉપેક્ષા નહીં કરો તો દ્વેષ આવી જશે. ઉપેક્ષા કરવાની. હવે તમારું અને અહીંયા ઉપેક્ષા કરવાની એટલે ઉપેક્ષા પણ ભાવના છે, ધ્યાન રાખજો. તમારે કોઈ મેદાનમાં તો આવવાનું જ નથી. અહીંયા એક પણ જગ્યા તમારે મેદાનમાં છે. આ ભાવનાત્મક સ્તર છે તમારું. ઉપેક્ષા એટલે તમારે આંખ નીચામણા કરવાના છે, તમારે જોવાનું જ નથી. તમારે એ વિષયમાં તમારે કોઈ જાતનો વિકલ્પ નથી કરવાનો. જો સારું દેખાય ને ત્યાં પ્રમોદ છે, ખરાબ દેખાય ત્યાં દ્વેષ નથી. જ્યાં સારું દેખાય ત્યાં પ્રમોદ કીધો, પણ જ્યાં પાપી છે, દ્વેષી છે, હિંસક છે, ક્રૂર છે, માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, એના પ્રત્યે કોઈ જગ્યાએ દ્વેષ કરવાની વાત લખી નથી. જો તમે એને મનાવી શકો છો નહીં, તમે એને સમજાવી શકતા નથી, મનાવી શકતા નથી, એનામાં માનવાની યોગ્યતા નથી અને પાત્રતા પણ નથી, પ્રજ્ઞાપનીયતા પણ નથી. હવે એ વ્યક્તિ કદાચ તમારી સામે છે, તમારી આસપાસમાં છે, તો તમે આખી જિંદગી એના પ્રત્યે દ્વેષ કર્યા કરશો, આખી જિંદગી તમે તમારું મન બગાડ્યા કરશો, કે પછી એના કર્મોની સ્થિતિ અને એના ક્રમબદ્ધ પર્યાયની ગતિ આવી જ છે, માટે મારે એનો સ્વીકાર કરવાનો છે, માટે મારે એની સામે જોવાનું નથી. સ્વીકાર કરીને અપેક્ષા કરો. જો જીવની સાથેના વ્યવહારમાં 4 ભાવના ચૂકાય અને જડ સાથેના વ્યવહારમાં 12 ભાવના ચૂકાય એટલે અનુભૂતિના માર્ગમાંથી ભ્રષ્ટ થવા સિવાય બીજું કંઈ રહેતું નથી. 12 ભાવના એ પણ તટસ્થ થવા માટે છે અને 4 ભાવના પણ તટસ્થ થવા માટે છે. તમે જળને જોઈને રાગમાં પડો છો તો એ પણ અતટસ્થતા છે, અને જીવને જોઈને તમે દ્વેષમાં પડો છો એ પણ અતટસ્થતા છે. અરક્ત દ્વિષ્ટતા એ જેટલા અંશે ઊભી થાય એટલા અંશે તટસ્થતા છે, અને માટે રાગ થાય ત્યાં દ્વેષાત્મક ભાવના છે અને દ્વેષ થાય ત્યાં રાગાત્મક ભાવના છે. પણ રાગ પરસ્પર છુપાય છે. જળ પ્રત્યે તમને શું થાય છે? તો ત્યાં જ 12 ભાવનાઓ એની અસારતા બતાડે છે ને. તો અસારતા બતાડે છે, નિર્ગુણતા બતાડે છે, નિરર્થકતા બતાડે છે. તો હવે એના પ્રત્યે મનમાં છે ને અરુચિ પેદા થાય. ભવ સ્વરૂપ વિજ્ઞાનાત દ્વેષાત નૈર્ગુણ્ય દ્રષ્ટિજાત તદિચ્છોચ્છેદ રૂપમ દ્રાગ તદ વૈરાગ્યમ ઉદાહરણ. મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજે વૈરાગ્યનું આ લક્ષણ બતાડ્યું છે કે ભવના સ્વરૂપનું વિજ્ઞાન થવાથી, નિર્ગુણતાની દૃષ્ટિ પ્રગટવાથી, નિર્ગુણતા કે આમાં તો કંઈ છે જ નહીં, આ જળમાં કાંઈ નથી, આ પૂતગલમાં કાંઈ નથી, આવી નિર્ગુણતાની દૃષ્ટિ પ્રગટવાથી જે દ્વેષ ઉત્પન્ન થાય છે, અને એના કારણે એ જળની ઈચ્છાને મૂળથી ઉખેડવાની ઈચ્છા પેદા થાય છે. એનું નામ વૈરાગ્ય. તદિચ્છોચ્છેદ રૂપમ દ્રાગ. દ્રાગ એટલે કે તાત્કાલિક, એક ક્ષણ પણ ન જોયું, એ વૈરાગ્ય છે. તો વૈરાગ્ય પણ તટસ્થતા માટે છે, મૈત્રી પણ તટસ્થતા માટે છે. અને આ રીતે તમારા વિકલ્પના વેલાઓનો વિસ્તાર એ આ ચોગાનમાં, ભાવના ચોગાનમાં ચારે બાજુ ફેલાય છે, એ આ 12 ભાવના અને 4 ભાવનાઓના માધ્યમે અટકે છે અને ભીતર તરફ તમારી યાત્રાનો વિકાસ થાય છે. વાત તો આજે અટકવાની કરવી હતી, પરંતુ લાગ્યું કે આ ભૂમિકા વગર બાકીના બધા જ પ્રયત્નો નિરર્થક અને નિષ્ફળ જવાના છે. જે રીતે આંગણું સ્વચ્છ કર્યા વગર કરેલી રંગોળી એ શોભા આપતી નથી, એ રીતે ભીતરમાં તટસ્થતા અને મધ્યસ્થતા વિના, અસદ આગ્રહના ત્યાગ વિના સમ્યક દર્શનના બધા જ પુરુષાર્થ નિષ્ફળ જાય છે. મિથ્યાત્વ દાવાનલ નિરવાહમ અસદગ્રહ ત્યાગ મુદાહરંતી. મહોપાધ્યાયજી કહે છે
મિથ્યાત્વરૂપી દાવાનળને શમાવવા માટે વાદળા સમાન જો કોઈ હોય તે અસદ ગ્રહનો ત્યાગ છે, પદાર્થ ગ્રહનો ત્યાગ છે. આપણા ભીતરમાં કેટલા નાના નાના મોટા મોટા કદાગ્રહો આપણા હૃદયને વીંટાળીને બેઠા છે. એ બધાનો એકી સાથે એક ઝાટકે, એક તલવારના ચંદ્રહાસ ખડગના પ્રહારથી આપણે એનો નિકાલ કરી શકીએ એટલી તાકાત આપણને રુચિના બળે પ્રાપ્ત થવી જોઈએ. આજે જ જન્મ્યા છે ને એવી રીતે જીવવું જોઈએ. રોજ આજે એટલે આજે જન્મ્યા હોય ને એને જાતિની ખબર ન હોય, એને જાતિની ખબર નથી, એને પક્ષની ખબર નથી, એને સંપ્રદાયની ખબર નથી, એને સમુદાયની ખબર નથી, એને કાંઈ જ ખબર નથી. એકદમ તરોતાજો રોજ આ રીતે જ જીવવું જોઈએ કે આજે જ જન્મ્યો છે, કાંઈ જ નહીં. વફાદારી વ્યવહારથી તમે જ્યાં હો ત્યાં, પણ નિશ્ચયથી તો તમારા આત્મહિતની જ વફાદારી હોય. બરાબર છે ને? વફાદારી વ્યવહારથી. વફાદારીનો ગુણ પણ શેના માટે કેળવવાનો છે? વફાદારીનો ગુણ અહંકાર માટે નથી, કૃતજ્ઞતા માટે છે. કૃતજ્ઞતા માટે કેળવવાનો જે ગુણ છે એ જો અહંકાર માટે કેળવાય તો એ બે વફાઈ છે. કૃતજ્ઞતા માટે કેળવવાવાળો જે ગુણ છે એ જો અહંકાર માટે કેળવીએ તો એ બે વફાઈ છે. કૃતજ્ઞતા શેના માટે? કૃતજ્ઞતા શેના માટે? પોતાના અહંકારને નાથવા માટે. એટલે વ્યવહારમાં પણ જે ગુણોની મુખ્યતા છે એના ગર્ભમાં પણ અંતર્મુક્તાની વાત છે, બહિર્મુક્તાની કોઈ જગ્યાએ વાત નથી. તો આપણે ખૂબ જ સાવધાન થવાની જરૂર છે કે કેટલો બધો ભાર લઈને આપણે જીવનમાં ફરતા હોઈએ છીએ. કેટલા બધા માન્યતાઓના, ધારણાઓના, કોઈને માટેના અભિપ્રાયોના એટલા બધા જંગ લઈને આપણે પોતાની જાતને ભારમાં નાખતા હોઈએ છીએ કે જેની કોઈ પોતાના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં કોઈ આવશ્યકતા નથી. શું લેવા દેવા છે? અટકવું છે, પણ અટકવાની શૈલી, અટકવા માટેની સજ્જતા એ તટસ્થતા વિના આવશે નહીં. અને તટસ્થતા કેળવવા માટે પોતાના ભીતરને, પોતાના મનને સમાવવાની દૃષ્ટિએ જડ સાથેના વ્યવહારમાં વૈરાગ્યની પ્રધાનતાએ, જીવ સાથેના વ્યવહારમાં મૈત્રીની પ્રધાનતાએ વિકલ્પોનો વિસ્તાર ઓછો કરી પોતાના ભીતર તરફ પોતાને ઢાળવાનો પ્રયત્ન કરે એ સાચો મુમુક્ષુ. જેનામાં આ નથી એનો ગમે તેટલો તપ હોય, ગમે તેટલો ત્યાગ હોય, ગમે તેટલી એની પુણ્યની સિદ્ધિ હોય, પ્રસિદ્ધિ હોય, અને કદાચ જીન શાસનના કાર્યો કરવાની કુશળતા હોય, પણ જ્યાં વૈરાગ્ય અને મૈત્રી નથી, જળના વ્યવહારની અને જીવના વ્યવહારની કુશળતા નથી, નિશ્ચિતપણે એનું અધપતન છે. એણે સંસારમાં રખડવાનું જ છે. કારણ કે એ પોતાને ત્રણે ત્રણ ભયંકર દોષોથી બાંધી રહ્યો છે. રાગ પણ વધારી રહ્યો છે, દ્વેષ પણ વધારી રહ્યો છે, અને મોહ પણ વધારે. એટલે શાંત સુધારસમાં 12 ભાવનાઓ પછી પાછળથી બીજી 4 ભાવના પણ મૂકી છે. અને આ વાત તમને ત્યારે જ સમજાશે કે જ્યારે તમે અંદર થોડાક ઉતરવાનો પ્રયત્ન કરશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલો બધો કચરો લઈને બેઠો છે. અંદરમાં વિકલ્પોનો તો કોઈ આમ પાર નથી. મારી જ ભૂમિમાં હું ઊભો ન રહી શકું એટલા સાપોલિયા ફરે છે, એટલા બધા એરુ અને અજગર અંદર ફરે છે, અને માટે જ સતત બહાર જવાનું મન થાય છે. અને બહાર જેટલી વાર જાઓ છો એટલી વાર નવા અજગર તમે લઈને આવો છો, એટલી તમે તમારી ભૂમિને હજી વધારે ખરાબ કરો છો. એકવાર આ બધા જ સાપોલિયાઓને અંદરથી
બહાર કાઢવા જેવા છે. અને એ માટે પરમાત્માની વાણીનો જે કેકારવ છે, તત્વની જિજ્ઞાસાનો જે ટહુકો છે, અંતર્મુખતા માટેના પોતાના ભીતરમાં ઉત્પન્ન થનારો જે મયુર ધ્વનિ છે, એનાથી બાકીના બધા જ દોષોના સાપોલિયા એ ધીરે ધીરે નીકળતા જશે અને અંતરની ભૂમિ એવી બનશે કે તમે એમાં રહી શકો. અત્યારે તમે રહી નથી શકતા. તમારે ભાગવું, તમારા અંતરથી ભાગવું જ પડે છે, કેમ કે અંદર બહુ ખતરનાક ચીજ છે. એટલી બધી ખતરનાક વસ્તુઓ પડી છે અંદર કે તમે રહી નથી શકતા. અને જેટલા બહાર જાઓ છો એટલું અંદર હજી વધારે ખરાબ થઈ રહ્યું. પણ આ ઉપાય નથી. બહાર જવું એ અંદરમાં રહેવાનો ઉપાય નથી. અંદરમાં જતા જાઓ અને કચરાને કાઢતા જાઓ. અને કચરાને કાઢવા માટે જે ઉપાય બતાડ્યા છે, જે પદ્ધતિ બતાડી છે, જે શાસ્ત્રીય, તમારા અભિપ્રાયથી તમે ક્યારે મોક્ષ નહીં જાઓ. શાસ્ત્રોક્ત અભિપ્રાયથી જ મોક્ષ જશો. અને શાસ્ત્રોક્ત અભિપ્રાય એટલે એમાં પણ પાછી ગડબડ થાય છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે માટે આમ કરવાનું, એ અભિપ્રાયની વાત નથી ચાલતી. પણ જળ અને જીવ સાથેના વ્યવહારમાં તારો અભિપ્રાય કેવો હોવો જોઈએ એ અભિપ્રાયની વાત ચાલે છે. માત્ર આચરણના સ્તરે શાસ્ત્રમાં શું લખ્યું છે એની આપણે તાણાતૂસી કરીએ, પરંતુ ભાવનાત્મક સ્તરે જળ અને જીવ સાથેના વ્યવહારમાં કેવા ભાવ રાખવા જોઈએ એ શાસ્ત્રીય વિચાર કે શાસ્ત્રીય અભિપ્રાય કે શાસ્ત્રીય ભાવો જો ભીતરમાં નથી તો જ્ઞાની કહે છે તારું આખું જીવન જ અશાસ્ત્રીય છે. એકાદ બે શાસ્ત્રીય વાતોને લઈને તું જે ટીંગાય છે એ પણ તારા દુર્ગતિના ભાજન માટે છે, દુર્ગતિના કારણ માટે. તો ભીતરમાં ઉપશાંત થવા માટે, કેમ કે જ્યાં સુધી તમે જેમ ચક્કર ઓછા ન થાય ને તો જમીન ના દેખાય, બરાબર છે ને? એ રીતે જ્યાં સુધી થોડીક તટસ્થતા ના આવે ને ત્યાં સુધી આત્મભૂમિ સમજાશે જ નહીં. આ પાક્કી વાત છે. એટલે પ્રયત્ન કરીએ કે છૂટા તો થવું છે, અટકવું પણ છે અને ચૂપ પણ થવું છે. કારણ કે સમાવું છે. શેમાં સમાવું છે? સ્વમાં સમાવું છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં સમાવું છે. સમાવવા માટે ક્યાંય જવું નથી. બસ જ્યાં ગયા છીએ ત્યાંથી પાછા વળવું છે. પણ એ સમાવા માટે, છૂટા પડવા માટે, અટકવા માટે અને ચૂપ થવા માટે અને પૂરેપૂરા પરમાનંદમાં લીન થવા માટે, સ્વતંત્ર પોતાની આત્મસત્તામાં એકાકાર થવા માટે જ્યાં જ્યાં પોતાના સ્વભાવથી વિકેન્દ્રિત થઈને, પોતાનાથી વિરુદ્ધ થઈને, વિશ્વના પદાર્થોની સાથે જોડાઈને અહંકારને વધારવાની અને રાગદ્વેષને વધારવાની જે આદત પડેલી છે એ આદતને જ્યાં સુધી થોભાવાશે નહીં, જ્યાં સુધી એને ઓવરકમ કરવામાં આવશે નહીં, જ્યાં સુધી પોતાના મનનું પ્રોગ્રામિંગ કરીને વિચારવાની પદ્ધતિ બદલાવવામાં આવશે નહીં, ત્યાં સુધી સામાન્યપણે પોતાની લઘુકર્મિતા નહીં થાય અને પોતાના ભીતરમાં રહેલું પરમ તત્વ પોતાની ઓળખમાં નહીં આવે. માટે બધા જ પ્રયોગો આપણે કરવાના છે અને કરશું. પરંતુ એ પહેલાં હૃદયની ભૂમિ એટલી તટસ્થ થઈ જાય કે કોઈ જગ્યાએ આપણે આપણા વ્યક્તિગત વ્યક્તિત્વના કારણે, અહંકારના કારણે આપણે ઢળવાવાળા ન બનીએ. આપણે ખૂબ જ મધ્યસ્તર થઈએ અને ન રાગ તરફ, રાગ થવાનો છે પણ થાય ત્યારે ભાવનાઓ બાર, અને દ્વેષ પણ થવાનો છે પણ થાય ત્યારે મૈત્રી આદિ 4 ભાવના, એનાથી મનને ઘડતા એને વિકલ્પોના પારાવારમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ જ ઓછા પ્રયત્નમાં, નહીં તો થશે શું કે અધ્યાત્મનો પ્રયત્ન ચાલુ રહેશે અને એ પ્રયત્નમાં નિષ્ફળતા મળતી જશે. અને નિષ્ફળતાથી એક દિવસ એવો આવશે કે અધ્યાત્મ ઉપરની શ્રદ્ધા તમારી ભ્રષ્ટ થઈ જશે. આ તો કંઈ કામ તો થતું નથી. પણ આ કામ થતું કેમ નથી? એનું કારણ અધ્યાત્મ નથી, એનું કારણ તું પોતે છે. કારણ કે તે એટલા બધા તારા ચેતનાના છેડા એ પર સાથે, અહંકાર સાથે અને
અલગ અલગ પ્રકારના વિભાવોના પદ્ધતિઓ સાથે તે ઘડીને મૂકી દીધા છે કે તું સતત ત્યાં ને ત્યાં જ ગમે તેટલા, મરાઠીમાં કહેવત છે, ફિरून ફિरून ભોપળા ચો, એટલે ગમે તેટલા ઘાંચીનો બળદ, ઘાણીનો બળદ એ પાછો ફરી ફરીને ત્યાં જ આવે. એ રીતે અહંકારના ખીલા ઉપર જ જ્યારે આપણે ભમતા હોઈએ ત્યારે અધ્યાત્મના પ્રયત્નો પણ આપણા એ ખીલાથી દૂર જતા નથી. એ પ્રયત્નો પણ આપણા ત્યાંના ત્યાં જ આવીને ઊભા રહી જાય છે. એટલે તટસ્થ થઈએ અને સમાવાના દૃષ્ટિકોણથી, સમાવાની ભાવનાથી જળના વ્યવહારમાં અને જીવના વ્યવહારમાં શાસ્ત્રીય અભિપ્રાય, શાસ્ત્રીય ભાવનાત્મક અભિપ્રાય ઊભો કરીએ અને છૂટા પડવાનું, અટકવાનું અને ચૂપ થવાનું કૌશલ્ય કેળવીએ. એ વાત આવતીકાલે કરશું. ચિન્નાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. આજે પરમાત્મા મહાવીર દેવનું કેવળ જ્ઞાન કલ્યાણક છે. જે પરમાત્મા મહાવીર એમની અસીમ કરુણાથી, કૃપાથી વિશ્વના યથાસ્થિત વસ્તુ તત્વને જાણવા માટે આપણે ભાગ્યશાળી બન્યા છીએ. અને જે જાણવાના કારણે હૃદયના મોહના પડલ તૂટે છે, રાગદ્વેષ પણ છૂટે છે અને પરમ સુખ સ્વરૂપ એવું પોતાનું સ્વરૂપ ઉપલબ્ધ થઈ શકે છે. પરમાત્માનું કેવળ જ્ઞાન એટલે આપણા બધાના પરમ સુખનો સૂર્યોદય છે. આ વિશ્વના તમામ જીવોના સુખના માર્ગના મંગલાચરણ છે. આવા પરમાત્મા જેમને 12.5 વર્ષ સુધી ઘોર સાધના કરી છે, કેવળ સમત્વની સાધના કરી છે, કેવળ પોતે પોતાનામાં રહ્યા છે, ક્યારે પણ આત્મભાવથી પોતે એક ક્ષણ માટે પણ પૃથક થયા નથી. અને એના માધ્યમે પરમાત્માએ દર્શન, જ્ઞાન અને ચારિત્રનો જે પણ માર્ગ બતાડ્યો છે એ માર્ગ પણ આત્મામાં એકાકાર થવાનો, આત્મામાં મગ્ન થવાનો, આત્મામાં સ્થિર થવાનો, આત્મજાગૃત થવાનો માર્ગ આપણને આપ્યો છે. તે માર્ગને પરમાત્માના આશયથી, પરમાત્માના આલંબનથી, પરમાત્માના સ્વરૂપથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણીવાર એવું બને કે પરમાત્માનું સ્વરૂપ જુદું અને પરમાત્માએ બતાડેલો માર્ગ જુદો. આવું આપણે બનતું હોય છે. પણ ખરેખર માર્ગની મૌલિકતા પરમાત્માના સ્વરૂપને સમજવાથી સમજાય છે. નહીં તો ઘણીવાર એવું બને પરમાત્માએ કહ્યું, પરમાત્મા જુદા અને પરમાત્માએ કહ્યું તે જુદું. અને જે પરમાત્માએ કહ્યું એને માત્ર આપણે બાહ્યથી, દ્રવ્યથી, યોગના સ્તરથી સમજી બેસીએ, ઉપયોગના સ્તરથી સમજીએ નહીં તો કદાચ આપણે પરમાત્માના મૂળ આશયથી દૂર ચાલ્યા જઈએ. તો પરમાત્માના માર્ગને પણ બરાબર સમજવો હોય તો પરમાત્માના સ્વરૂપને બરાબર સમજવું જોઈએ. જે પરમાત્માના સ્વરૂપને બરાબર સમજે છે એ પરમાત્માના માર્ગને બરાબર સમજે છે. અને જે પરમાત્માના માર્ગને બરાબર સમજે છે એ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. તો આજે પરમાત્માનું કેવળ જ્ઞાન, આજે કેવળ જ્ઞાન શબ્દ છે ને એ પણ બહુ અદ્ભુત શબ્દ છે. આજે પરમાત્માને શું થયું? કેવળ જ્ઞાન. એટલે પરમાત્મા પોતે આજે કેવલ જ્ઞાન સ્વરૂપ થયા. હવે બીજા કોઈ સ્વરૂપે બચ્યા નહીં. પોતે પરમાત્મા માત્ર હવે જ્ઞાન. એટલે કે હજી પણ ક્યાંક મોહનીય કર્મના ઉદયમાં ઉપયોગની ધારા અત્યંત સૂક્ષ્મપણે ક્યાંક બહાર જતી હતી, એ પણ ખતમ થઈ ગઈ અને સંપૂર્ણપણે પરમાત્મા કેવલ જ્ઞાન સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા. એનું નામ કેવળ જ્ઞાન. અને નિયમ છે કે તમે જેટલા અંશે તમારા જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાઓ એટલા અંશે બહારના વિશ્વના પદાર્થોનું પ્રતિબિંબ જે તમારા જ્ઞાનમાં પડતું હોય એના આવરણ પણ તૂટતા જાય. માટે જ તો મનપર્યો જ્ઞાન એ 6થા 7મા ગુંઠાણા પહેલાં થતું નથી. તો આપણે જે પડલ વિખેરાયા અને લોકાલોક પ્રકાશ્યું એ જ જ્ઞાનને ઓળખીએ છીએ. પણ પરમાત્મા જે જ્ઞાનમાં હતા એ જ્ઞાનને આપણે ઓળખતા નથી. પરમાત્મા જે જ્ઞાન સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા એ જ્ઞાન સ્વરૂપ અત્યારે પણ હાજર છે. એ જ્ઞાન સ્વરૂપની સ્પર્શના કરીએ એ વાસ્તવિક રીતે પરમાત્માના કેવળ જ્ઞાન કલ્યાણકની આરાધના છે. આવી આરાધના આપણે કરીએ તો નિશ્ચયથી પ્રભુની ઉપાસના થાય.
અને ઉપાસનાના માધ્યમે આપણે પણ પ્રભુ બનીએ તે છે. આજે અધ્યાત્મયોગી પરમ પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ અમારા જીવનમાં અધ્યાત્મનું બીજ પડ્યું હોય તેનું સૌથી મોટું શ્રેય પરમ પૂજ્ય અધ્યાત્મયોગી કલાપૂર્ણ શ્રી મહારાજના દર્શનથી થયું છે. એમના 4 મહિના સુધી જે દર્શન થયા આજ પાલીતાણામાં, એ વખતે અમારી ઉંમર બહુ નાની હતી, પણ એમને જોતાં જોતાં એટલો ખ્યાલ આવ્યો કે એ જે માર્ગ ઉપર છે એ જ સાચો છે, બાકી બધો ખોટો છે. એ જે બીજ પડ્યું એટલા માટે મહાપુરુષોના દર્શન એ આ ભાવમાં કે આવતા ભાવમાં તમારા માટે ઉપકારી છે. કલાપૂર્ણ શ્રી મહારાજ આખું જીવન આત્મસાધનામાં જેમણે વ્યતીત કર્યું, એમના ચરણોમાં પણ અગણિત વંદન. इच्छम कामेरायं जगिं च पतिव्रतं पतिपालने चे आलापे सुनो उच्चार श्रीमद् पदे मुझे प्रणम सुमो मेरा तो अहम न जाना इच्छामि इच्छामि सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति આમ પૈસા ગણતર નથી આવતા, પણ અધ્યાત્મના પદોને બહુ મોટે જ છે. એવું ખૂબ એના મય જ કેવું ચાલે. સરસ. કાજુ સંભળાવે એનું સંભળાવે પાનબાઈ પાન ગંગા સતી ગંગા સતી આદિરે અનાદિમાં વસન પરિપૂર્ણ પાંદબાઈ વસન અધીર